નમસ્કાર 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 નમસ્કાર. કેમ છો મારા ધોરણ 7ના નાના નાના ભૂલકાઓ? હું અલ્કેશ નસીત, વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7, 8 ની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત કરું છું. તો બાળકો, આજે આપણે અભ્યાસ કરવાના છીએ પ્રકરણ નંબર 2, એમાં પણ સ્વાધ્યાય 2.3. પણ જો તમે આ વિડીયો પહેલી વાર જોતા હોય ને, તો આપણી આ ચેનલ ઉપર આ ચેપ્ટરના આગળના સ્વાધ્યાયના દાખલા, એના થિયરીના બધી વસ્તુ મેં વિડીયો સ્વરૂપે મૂકેલી છે. તો એકવાર ફટાફટી જોઈ લેજો અને ત્યારબાદ તમારે 2.3 શીખવાનું છે. 2.3 શીખવું છે એટલે એની પહેલા તમને 2.1, 2.2 આ ચેપ્ટરની થિયરી એ બધું આવડવું જોઈએ. એ આવડતું હશે એટલે તમારો આ કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. તો ચાલો ફટાફટ આપણે વિડીયોની શરૂઆત કરીએ, તમારા અભ્યાસની શરૂઆત કરીએ. એ પહેલા એકવાર મને પ્રેઝન્ટ પુરાવી દો. ચાલો બાળકો, તમારા ગામનું નામ જણાવી દો મને કોમેન્ટમાં ફટાફટ. તમે જે ગામમાંથી વિડીયો જોઈ રહ્યા હોય, જે શહેરમાંથી, ફટાફટ એકવાર કોમેન્ટમાં તમારા ગામ અને શહેરનું નામ લખી દો. આમ તો છે ને આપણા મગજમાં એક વસ્તુ બેસી ગઈ છે કે ગણિત એટલે અઘરું, પણ જો તમે મારા વિડીયો કન્ટિન્યુ જોવાનું રાખશો તો તમારા એ માન્યતા ખોટી પડવાની છે. કેમ કે હું તમારા માટે બેઝિકથી લઈને એડવાન્સ સુધી જે જે જરૂરી હોય એ બધા મુદ્દા સાથે હું તમને અહીંયા કન્સેપ્ટ ક્લિયર કરાવું છું. તો ચાલો બાળકો, આપણે શરૂ કરીએ આપણા ધોરણ 7, એમાં પણ વિષય ગણિત, પ્રકરણ નંબર 2 માં સ્વાધ્યાય 2.3. સ્વાધ્યાય 2.3 માં પહેલો પ્રશ્ન એવું કહે છે, ખાલી એવું કીધું છે શોધો. આપણને સંબંધ આપેલો છે, સાદુરૂપ આપવાનું છે. શું કરવાનું છે? આપણે સાદુરૂપ આપવાનું છે. અને આપણે શીખી ગયા કે જ્યારે ભાગાકારનો સંબંધ હોય ત્યારે આપણે ડાયરેક્ટ ભાગાકાર નથી કરતા. ભાગાકારને શેમાં ફેરવીએ છીએ? પહેલા ગુણાકારમાં ફેરવીએ છીએ, અને ગુણાકાર ફેરવા પછી આપણે એનું સાદુરૂપ આપીએ છીએ. તો ચાલો, અહીંયા તમને 12 આપેલા છે, કાંઈ ન હોય તો 1 લખી શકું. અહીંયા ભાગાકારમાં 3/4. ચાલો, 12 ને 1 એમનમ ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરો, નિશાની બદલાણી તો માળ બદલાઈ જાય. 4/3 થયું. ક્લિયર શું કહેવા માંગુ? ભાગાકારનું ગુણાકાર કર્યું ને એટલે 4/3. ઉડતું હોય તો ઉડાડવાનું. તો 3 ચોક 12, 3 3 ઉડી ગયા, 4 વધ્યા, ચોકે ચોકે 16, 16/1 એટલે આપણે એને કહીએ છીએ 16. થઈ ગયું ક્લિયર? પૂર્ણ સંખ્યા મળે. ચાલો, દાખલા નંબર 2 માં હવે આપણે ડાયરેક્ટ ચાલુ કરીએ. 14/1 ગુણ્યા 6/5 થાય છે. ક્લિયર? નિશાની બદલાવી, માળ બદલાઈ ગયો. શું યાદ રાખવાનું? ભાગાકારમાંથી ગુણાકારમાં નીચે હોય એ ઉપર, ઉપર હોય એ નીચે, માળ બદલાઈ દેવાના. ચાલો, ભાગ નથી ઉડતો આમાં, કેમ કે 5 ના ઘડિયામાં 14 નો આવે અને 6 નો આવે. તો 14 ચોક 84, 84/5. કેટલું ઈઝી હતું. તમને એક્ઝામમાં એમ કહે કે આને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો, તો આપણને બધાને ખબર છે શું કરવાનું? આપણે 84/5 કરવાનું. 84/5 કરો તો 5 દુ 10, એટલે કે 5 એકુ 5, 6 7 8, 3 વધ્યા, 6 પંચા 30, 4 વધ્યા. થાય છે ક્લિયર? લખવું હોય તો કઈ રીતે લખવાનું? તો આપણે શીખાતા કે છેદ હોય એમનું એમ, માથા ઉપર મળે એને આગળ. 16 પંચા 80, 4 ઘટે, એટલે કે જે શેષ વધ્યું હોય એને માથા ઉપર. થઈ ગયું ક્લિયર? ચાલો, ત્યારબાદ આપણે દાખલા નંબર 3 ની વાત કરીએ. તો 8/1 ગુણ્યા 3/7. ભાગાકાર હતું, મેં ગુણાકાર કર્યું, 3 ઉપર વહી ગયા, 7 નીચે વહી આવો. ભાગ નથી હાલતો. 8 તેરી ને 24, 24/7. 7 તેરી 21, 22 23 24, 3 વધ્યા. થઈ ગયું ક્લિયર? 7 તેરી 21, 22 23 24. ડન છે? કેટલું ઈઝી હતું જુઓ. ચાલો, એના પછી દાખલા નંબર 4 ની વાત કરીએ. તો હવે બાળકો અહીંયા જુઓ, 4/1 ગુણ્યા 3/8 થાય છે. ક્લિયર તમારે? હું શું કરું છું? ભાગાકારનો ગુણાકાર કરું ને એટલે 3 ઉપર વહી જાય, 8 નીચે વહી આવે. 4 દુ 8, અહીંયા વધ્યું આપણી પાસે 3/2. હવે તમને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહે તો તમારે એને લખી દેવાનું, 2 એકુ 2 અને ઉપર 1. ચાલો, ત્યારબાદ 3/1 ભાગ્યા, પેલા તો જુઓ અહીંયા તમને છે ને મિશ્ર આપેલું છે. મિશ્રને મારે શેમાં ફેરવી દેવાનું? સાદામાં. મિશ્રને સાદામાં ફેરવું તો 3 દુ 6 ને 1, 7/3. હવે પહેલું એમનમ ગુણાકાર, 3 ઉપર વહી ગયા, 7 નીચે વહી આવ્યા. કેટલું ઈઝી હતું. ભાગાકારની ગુણાકાર, ગુણાકાર કરો એટલે માળ બદલી જાય. ગુણાકાર કરો એટલે શું થઈ જાય? માળ બદલી જાય. ચાલો, 3 તેરી 9, 9/7. અતિ સંક્ષિપ્તમાં ફેરવવું હોય તો 7 એકુ 7 અને 2 વધે. ચાલો, 5/1 ભાગ્યા 7 તેરી 21, 22 23 24 25 ના છેદમાં 7. 5/1
ગુણ્યા 7 ઉપર વહી ગયા, 25 નીચે વહી આવ્યા, 25 25 વધ્યા શું આપણી પાસે 7/5. થાય છે ક્લિયર? કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ભાગાકારનો ગુણાકાર માળ બદલાય, ભાગાકારનો ગુણાકાર માળ બદલાય. મિશ્ર આપેલું હોય તો પેલા સાદામાં કેટલું ઈઝી હતું જુઓ. પણ તમારે અહીંયા ધ્યાન એ જ વસ્તુનું રાખવાનું છે કે ભાગાકારમાંથી ગુણાકારમાં જાવ ને તો પાછળની હોય ની સંખ્યા બદલવાની, બાકી કોઈ નિયમ નથી. આગળ ગુણાકાર કર્યા ઈ જ છે, ઉપરનો ઉપરના સાથે, નીચેનો નીચેના સાથે, ઉડતો હોય તો ઉડાડવાનું, બાકી એમનું એમ. ડન છે? ચાલો, જો તમને આ વિડીયોમાં મજા આવતી હોય ને તો ફટાફટ એકવાર કોમેન્ટમાં મને જણાવી દો કે નહીં અમારો કન્સેપ્ટ ક્લિયર થાય છે સાહેબ, એટલે સ્માઇલનું ઇમોજી આપી દો, એટલે મને ખબર પડે કે નહીં બાળકોને મજા આવે છે. આપણું એક જ કામ છે, એક્ઝામ, પરીક્ષામાં તમને આવડવું જોઈએ. ચાલો, પ્રશ્ન નંબર 2, નીચે આપેલ દરેક અપૂર્ણાંકનો વ્યસ્ત શોધો. પહેલા શું મેળવવાનું છે આપણે? દરેક અપૂર્ણાંકનો વ્યસ્ત. મેળવેલ વ્યસ્ત સંખ્યાઓનું શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યાઓમાં વર્ગીકરણ કરવાનું. આપણી પાસે ટોટલ 7 સંખ્યા આપેલી છે. આ 7 સંખ્યાના વ્યસ્ત મેળવી દઈએ. વ્યસ્ત મેળવ્યા પછી ચેક કરવાનું છે કે એ સંખ્યા શુદ્ધ છે, અશુદ્ધ છે કે પૂર્ણ છે. થાય છે ક્લિયર? સવાલ સમજાઈ ગયો? સવાલ સમજાય ને એટલે આપણને જવાબ ફટાફટ આવડી જાય. ચાલો, પેલા તો 3/7 એનો હું વ્યસ્ત કરું તો મને ખબર છે માળ બદલાય, 7/3. ક્લિયર? બીજી સંખ્યા 5/8 વ્યસ્ત કરું 8/5, 9/7 વ્યસ્ત કરું 7/9, 6/5 વ્યસ્ત કરું તો 5/6. અહીંયા પણ જોવો બાળકો, વ્યસ્ત કરું એટલે મને મળે 7/12. ચાલો અહીંયા વિડીયોને સ્ટોપ કરી અને ફટાફટ મને આગળના બેયનું કોમેન્ટમાં જણાવી દો. 1/8 છે તો વ્યસ્ત શું આવશે બાળકો? સ્ટોપ કરો અને આગળ લખી નાખો ને પછી વિડીયો ચાલુ કરીને ચેક કરો. 8/1 બરાબર આને શું કહેવાય? 8. ઓકે. 11/1 બરાબર આને શું કહીએ છીએ આપણે? 11. કેટલું ઈઝી હતું, કેટલું ઈઝી હતું. થાય છે કન્સેપ્ટ ક્લિયર? પણ તમારે શું કરવાનું ખબર? મજા આવતી હોય ને વિડીયોમાં તો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો. ચાલો ફટાફટ વિડીયોને શેર કરો, પ્લસ વિડીયોને લાઈક કરો. લાઈક કરવાથી શું ફાયદો થાય? શું ફાયદો થાય? અમને ખબર પડે કે નહીં બાળકોને મજા આવે છે. ચાલો ફટાફટ તમારે આવી રીતે 7માના ઈઝી ચેપ્ટરો ભણવા હોય ને તો ફટાફટ એકવાર આ વિડીયોને લાઈક કરી દો. કેમ કે તમારી જેટલી વધારે લાઈક હશે ને એટલા આવતા વિડીયોમાં મને વધારે મજા આવશે. ચાલો, 7/3 છે એ કઈ સંખ્યાને કહેવાય? તો આપણે શીખાતા કે જે સંખ્યાનો અંશ મોટો અને છેદ નાનો, જે સંખ્યાનો અંશ મોટો અને છેદ નાનો એને શું કહેતા હતા? અશુદ્ધ. શું કહેતા હતા આપણે? અશુદ્ધ. તો પેલી સંખ્યા કઈ છે આપણી? પેલી સંખ્યા કઈ છે? અશુદ્ધ સંખ્યા. ક્લિયર થાય છે? અશુદ્ધ અપૂર્ણાંક. ચાલો બીજું કયું છે? 8/5. જો બાળકો, અંશ મોટો, છેદ નાનો, અશુદ્ધ. ચાલો ક્લિયર? હવે આપણે વાત કરીએ ત્રીજાની. આમાં તો સાહેબ અંશ નાનો છે અને છેદ મોટો છે. અંશ નાનો અને છેદ મોટો, આને શું કહેવાય? આપણે થિયરી ભણાતા શુદ્ધ. તો આ પણ કેવી છે? શુદ્ધ. થાય છે ક્લિયર? અહીંયા પણ જો બાળકો 7/12 એનો મતલબ કે આ સંખ્યા પણ કેવી છે? ક્લિયર? હવે અહીંયા જુઓ 8 આપણને ત્રીજું સ્વરૂપ કીધું છે પૂર્ણ સંખ્યાઓ. કેમ કે આપણે વ્યાખ્યા શીખી ગયા બધી. પ્રાકૃતિક કોને કહેવાય, પૂર્ણ કોને કહેવાય, પૂર્ણાંક કોને કહેવાય. આ પણ કેવું છે? પૂર્ણ સંખ્યા. ચાલો ફટાફટ જેને બાકી હોય એને એકવાર કન્સેપ્ટ આખો ક્લિયર કરી લ્યો. આપણે કમ્પ્લીટ કન્સેપ્ટ સાથે શીખવાડ્યું. વ્યસ્ત કે એટલે માળ બદલવાના. મગજમાં બેસાડી દેજો, માળ બદલવાના. વ્યસ્ત કે એટલે શું કરવાનું? માળ બદલવાના. પ્લસ વર્ગીકરણ કરવાનું કે એટલે આપણને શુદ્ધ, અશુદ્ધ અને પૂર્ણ ચેક કરી લીધું કે જો સંખ્યાનો અંશ મોટો હોય અને છેદ નાનો હોય તો અશુદ્ધ. થિયરીમાં શીખાતા આપણે અંશ નાનો હોય, છેદ મોટો હોય તો શુદ્ધ, અને ખાલી આપણને છેદમાં એકડો આવતો હોય એટલે કે પૂર્ણ સંખ્યા. ક્લિયર છે? ડન છે? ચાલો ફટાફટ આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 એમાં પણ એવું જ કીધું છે કે શોધો, અને આપણને ખબર છે એવું કે એટલે આપણે સાદું રૂપ આપવાનું. ચાલો આપણે ચાલુ કરીએ. તો પહેલા તો અહીંયા તમને રકમ આપેલી છે 7/3 ભાગ્યા 2/1. કાંઈ ન હોય તો અહીંયા એકડો લખી શકાય. હવે આપણો જૂનો નિયમ યાદ કરો બાળકો. ચાલો ફટાફટ ભાગાકાર હોય એને શું કરી દેવાનો? ગુણાકાર. શું કરવાનો?
ગુણાકાર. તો 7/3 ગુણ્યા 1/2. કેમ બાકી ગણિત છે ને એટલે નિશાની બદલાવો ને એટલે કાંઈક આડાહવળું કરે. આપણે ખબર શીખાતા કે બરાબરની આ બાજુ પ્લસ હોય, આ બાજુ જાય તો માઇનસ, ગુણાકાર હોય તો ભાગાકાર. અહીંયા ભાગાકારનો ગુણાકાર કરું ને તો એ પાછળની સંખ્યાનો માળ બદલાઈ નાખે, સંખ્યાને ફેરવી નાખે. નીચે હોય એ ઉપર વહી જાય, ઉપર હોય એ નીચે વહી જાય. અને ગણિતમાં કાંઈ ન હોય ત્યાં એકડો હોય. જે વ્યક્તિને ગણિતમાં એકડો દેખાવા માંડે ને એને ગણિત આવડી જાય. ચાલો ક્લિયર છે. હવે આપણે આનું સાદું રૂપ આપીએ તો 7 × 1 = 7, 3 × 2 = 6. કેટલું ઈઝી હતું. અતિ સંક્ષિપ્તમાં કહી તો 6 × 1 = 6 અને ઉપર 1 વધે. થાય છે ક્લિયર. ચાલો ત્યારબાદ 4/9 એમનેમ ભાગાકારમાં 5/1, કેમ કે આ પૂર્ણ સંખ્યા છે એના છેદમાં 1 લખી શકાય. ઓકે બાળકો, 4/9 ગુણ્યા 1/5. મેં અહીંયા ગુણાકાર કર્યું એટલે મને ખબર છે પાછળની સંખ્યાના માળ બદલાઈ જાય. 4 નો ભાગ નથી ઉડતો તો 4 × 1 = 4, 9 નો ઘડિયો બોલો 9 × 1 = 9, 9 × 2 = 18, 9 × 3 = 27, 9 × 4 = 36, 9 × 5 = 45. ઓકે, નથી આવડતા ઘડિયા ક્લિયર કરવા માંડજો, પાકા માંડજો કરવા. ચાલો એના પછીની સંખ્યા 6/13 ભાગ્યા 7/1. ચાલો પહેલું એમનેમ, વચ્ચે ગુણાકાર, 1 ઉપર 7 નીચે. ભાગ ઉડે છે? નહીં, નો ઉડે સાહેબ. 6 ના ઘડિયામાં 7 નો આવે અને 13 નો આવે એટલે કે 6 × 1 = 6. 13 નો ઘડિયો બોલો, 13 નો ઘડિયો બોલો. 13 × 1 = 13, 13 × 2 = 26, 13 × 3 = 39, 13 × 4 = 52, 13 × 5 = 65, 13 × 6 = 78, 13 × 7 = 91. શું વાત છે. જો નથી આવડતા ને તો આ વસ્તુ શીખી જાજો. 7 × 3 = 21, વધી પડી 2, 7 × 1 = 7, 8, 9. આ શું કર્યું ખબર? ફટાફટ મેં એનો ગુણાકાર કરી નાખ્યો. શું કરી નાખ્યું? ગુણાકાર કરી નાખ્યો એટલે મને મારો જવાબ મળી ગયો. થાય છે ક્લિયર? ડન છે. આપણો જવાબ હતો 6/91. ચાલો ત્યારબાદ પ્રશ્ન નંબર 4, 5 અને 6. જો તમને આગળના 3 દાખલામાં કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય ને તો તમારે શું કરવાનું છે? વિડીયોને પાઉઝ કરી દેવાનો, સ્ટોપ કરી દો. વિડીયો સ્ટોપ કરી અને ફટાફટ તમારી બુકમાં 3 દાખલા ગણી નાખો. ચાલો, એટલે તમને ખબર પડે કે કન્સેપ્ટ ક્લિયર થયો છે કે નહીં. જો નો આવે ને જવાબ તો પાછો વિડીયો ચાલુ કરો, જોઈ અને પાછો એકવાર ગણો. કન્સેપ્ટ ક્લિયર કરો. ગણિત છે ને એટલે કાંઈક આમ જાદુ થતું હોય એવું લાગે કે એટલે ગુણાકારનો ભાગાકાર, ભાગાકારનો ગુણાકાર ઉડી જાય. ગણિત જેને આવડી ગયું ને એને બાકીના બધા વિષય આવડે. આપણી માન્યતા એવી છે કે ગણિત એટલે અઘરું. નહીં બાળકો, ગણિત અઘરું નથી. ગણિત છે ને એ વિચારવાનું છે, મગજનો વિકાસ કરે, તમને કંઈક નવું શીખવાડે. થાય છે ક્લિયર? તમે આમ વિચારતા હોય ને તો તમને અલગ અલગ સમાજ છે, વિજ્ઞાન છે, એમાં પાઠ ચલાવતા હોય ને તો નકરું વાંચવાનું આવે, સમજવાનું આવે, બોલવાનું આવે. ગણિતમાં ખબર છે થોડીક વાર દાખલો સમજાવે પછી લખવાનું. ગણિતમાં ક્યારેય કંટાળો ન આવે, કેમ કે માંડ હજી નીંદર આવું થયું ત્યાં સાહેબ એમ કે હાલો મંડો લખવા. થાય છે ક્લિયર? એટલે ગણિત છે ને આમ મજા આવે એવો વિષય છે, પણ એના કન્સેપ્ટ ક્લિયર હોય બેઝિક થી તો. ચાલો હવે આપણે દાખલા નંબર 4 ની વાત કરીએ. તો દાખલા નંબર 4 માં પહેલી સંખ્યા તમને મિશ્ર આપેલી છે અને પહેલી સંખ્યા મિશ્ર હોય તો મારે શું કરવું પડે? એને સાદીમાં ફેરવવી પડે. તો 4 × 13 = 12 અને 1 13, 3 × 4 = 12 ને 1 13, 13/3 ભાગ્યા 3/1. ચાલો 13/3 ગુણ્યા 1/3. કેટલું ઈઝી હતું, કેટલું ઈઝી છે. તમે એકવાર ગણવાનું ચાલુ કરો, તમને ગણિતમાં બહુ મજા આવશે. 13 × 1 = 13, 3 × 13 = 9. અતિ સંક્ષિપ્તમાં ફેરવવાનું કે તો 9 નો ઘડિયો બોલવાનો, જેમ કે હું તમને અહીંયા દેખાડું છું. 9 × 1 = 9, 10, 11, 12, 13. થાય છે ક્લિયર? થાય છે ક્લિયર? ઓકે ચાલો હવે આગળ વધીએ. તો 2 × 13 = 6, 6 ને 1 = 7, 7/2 ભાગ્યા 4/1. જો બાળકો હું અહીંયા ભાગાકાર રાખું છું પહેલી લાઈનમાં. શું કામ? કે મને ખબર છે પૂર્ણ હોય એના છેદમાં 1 મૂકી દઉં. હવે હું માળ બદલાવીશ. 7/2 એમનેમ નિશાની બદલાવી, 1 ઉપર વહી ગયા, 4 નીચે વહી આવ્યા. ઓકે ડન છે. 7 × 1 = 7, 4 × 2 = 8. ચાલો એના પછી 7 × 4 = 28, 29, 30, 31/7 ભાગ્યા 7/1. 31/7 ગુણ્યા 1/7. ઘણા બાળકો ભાગાકાર રાખીને 7 ને ઉડાડી દેશે. નહીં એલા, એમ નો ઉડે. આપણે શું કીધું તું? ભાગાકારનો ગુણાકાર કરવો પડે તો ઉડે. સમજાય છે હું કહું છું એ? ચાલો 31 × 1 = 31, 7 × 7 = 49. હવે તમને ઘડિયાને બધું ક્લિયર હોય એવું લાગે છે. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4.
સેમ પ્રોસેસ, બધી પ્રક્રિયા ઈ જ કરવાની છે. અહીંયા તમને બે સંખ્યા આપેલી હશે પણ બે અપૂર્ણાંક હશે. શું હશે? બે અપૂર્ણાંક હશે. ચાલો બાળકો ફટાફટ એકવાર તમારી બુકમાં આ દાખલા ગણવાની શરૂઆત કરી દો. જેને નથી આવડતું એ મારો વિડીયો જોતા જાઓ અને સાથે સાથે નોટ કરતા જાઓ. ચાલો પહેલું એમનેમ ભાગાકારના ગુણાકાર 2/1. એના પછી ઉપરનું ઉપરના સાથે એટલે 2 2 4 5 1 5. કેટલું ઈઝી હતું. થઈ ગયું ક્લિયર? ચાલો ત્યારબાદ દાખલા નંબર 2 જેમ કે 4/9 ભાગાકારના ગુણાકાર કરો 3/2. ઉડતું હોય તો ઉડાડવાનું, ન ઉડતું હોય તો કઈ નહીં. કેમ કે અહીંયા ઉડે છે. જો 2 2 4 થઈ જાય તો આપણને ખબર છે કે 2 2 4 2 2 ઉડી ગયા. 2 તેરી 6 6/9. હજી અહીંયા ઉડે છે. 3 દુ 6 અને 3 તેરી 9. આપણને તો એવું કીધું છે નાનામાં નાનું સ્વરૂપ લાવવાનું. કેવું સ્વરૂપ લાવવાનું? આપણે નાનામાં નાનું. ઉડી ગયા 3 3. વધ્યું હું 2/3. કેટલું ઈઝી હતું. થઈ ગયું ક્લિયર? ચાલો દાખલા નંબર 3. પહેલું એમનેમ ભાગાકાર છે ત્યાં ગુણાકાર, પાછળના પદની નિશાની બદલાઈ નાખો. પહેલું એમનેમ ભાગાકાર ત્યાં ગુણાકાર, પાછળના પદની નિશાની બદલવાની. એકવાર કન્સેપ્ટ મગજમાં બેસાડી લ્યો ને એટલે ઈઝી માં ઈઝી. 7 7 ઉડી ગયા સાહેબ. વધ્યું 3/8. પૂરો થાય છે. ક્લિયર? હવે તો હોય જ ને. ચાલો સાહેબ મિશ્ર આપેલું છે 3 દુ 6 6 ને 1 7 7/3. 5 ઉપર વહી ગયા, 3 નીચે વહી આવ્યા. હવે ઉડતું હોય તો ઉડાડવાનું, ન ઉડતું હોય તો એમનેમ. 7 5 7 નો ઘડિયો તો આવડે ને? હવે 7 1 7 7 2 14 7 તેરી 21 7 ચોક 28 7 5 35 3 તેરી 9. મિશ્રમાં કે તો ફેરવી દેવાનું, ન કે તો કઈ નહીં. ક્લિયર છે? ડન છે? ચાલો આગળ વધીએ. પાંચમું અહીંયા આપણે 4 જોયા. દાખલા નંબર 5. 5માં શરૂઆતમાં તમને મિશ્ર આપેલી છે. કેવી આપેલી છે? મિશ્ર આપેલી છે. મિશ્રને મારે શેમાં ફેરવવી પડશે? પેલા સાદામાં. 2 તેરી 6 6 ને 1 7 7/2 ગુણ્યા 3/8. ચાલો 7 તેરી ને 21 8 દુ ને 16. કેમ કે આ 7 અને 3 2 અને 8 ઉડે એમ નહોતું. કઈ ઉડે એમ હતું? નહોતું ઉડે એમ. 16 1 16 કરી નાખવાનું. પછી મિશ્રમાંથી અતિ સંક્ષિપ્તમાં જઈ અને મિશ્રમાં ફેરવી દો. જો ફેરવવાનું કે તો હવે આને ફેરવવાનું કે તો શું કરવાનું ખબર? 16 1 16 17 18 19 20 21 5. કેટલું ઈઝી છે. તમને કે તો કરવાનું, બાકી અહીંયા સુધી તમારો દાખલો સાચો. ચાલો પહેલું એમનેમ 2/5 ભાગાકારે એમનેમ 2 1 2 અને 1 3. હવે આપણે અહીંયા ફેરવશું. હવે આપણે શું કરશું? ગુણાકાર. તો 2 ઉપર વહી ગયા, 3 નીચે વહી આવ્યા. 2 2 4 5 તેરી 15 5 તેરી 15. ક્લિયર છે? ડન છે? ચાલો 3 5 5 તેરી 15 ને 1 16 16/5 ભાંગા 3 1 3 4 5 5/3. બંને મિશ્રમાં આપેલ હતી. તો પેલા તો શું કર્યું? એમનેમ રહેવા દીધી ભાગાકારની નિશાની અને બંનેને આપણે સાદામાં ફેરવી દીધા. હવે પેલું એમનેમ ગુણાકાર કર્યા તો 3 ઉપર વહી ગયા, 5 નીચે વહી આવ્યા. જો અહીંયા 5 5 સરખા દેખાતા હતા પણ વચ્ચે ભાગાકારની નિશાની હતી એટલે ઉડે નહીં. ઉડે નહીં. ચાલો ઉપરનો ઉપરના સાથે એટલે કે 16 તેરી ને 48. ક્લિયર? 25 25 25. એના પછીનો દાખલો 5 દુ 10 ને 1 11 11/5 ભાગ્યા 5 1 5 ને 1 6 6/5. ચાલો 11/5 ગુણ્યા 5/6. આ બધા દાખલા હું કરાવું છું પણ તમારે શું કરવાનું ખબર? વિડીયો વચ્ચે વચ્ચે સ્ટોપ કરી અને જાતે ગણવાની ટ્રાય કરવાની છે. નો ક્લિયર થાય ને તો વિડીયો ચાલુ કરીને જોઈ લેવાનું. પણ એકવાર તમે ગણિતને જાતે ગણતા થઈ ગયા એટલે પછી તમે ગણિતના રાજા. તમારે ટ્રાય કરવાની છે. કોશિશ કરો. કોશિશ કરને વાલો કે કભી હાર નહીં હોતી. સાંભળ્યું છે ને એવું? ટ્રાય કરો. ટ્રાય કરો ને એટલે ટ્રાય ટુ ટ્રાય વિલ બી સક્સેસ. તમને સફળતા મળે જ. પણ તમારે ટ્રાય કરવી પડે. શું કરવું પડે? ટ્રાય કરવી પડે. ટ્રાય કર્યા વગર જવાબ આવે નહીં. તો બાળકો એક વસ્તુ યાદ રાખવાની, ગણિતને ગણવા માટે તમારે હંમેશા ટ્રાય કરવી પડશે, કોશિશ કરવી પડશે. ગણતરી તો કરો એલા વાલા, એકવાર ગણતરી કરીને તો જો જવાબ આવી જશે. પણ ગણતરી કરવાની શરૂઆત તો કરવી પડે ને. ગણતરી કરવાની શરૂઆત કરી દો એટલે તમે ગણિતના રાજા. ચાલો ઉપરનો ઉપરના સાથે પણ એ પેલા મને ખબર છે 5 અને 5 ઉડી ગયા. 11/6. કેટલું ઈઝી છે, કેટલું ઈઝી. લલ્લુ પપ્પુ જેવું છે. કેટલું ઈઝી હતું. અહીંયા આપણું સ્વાધ્યાય 2.3 પૂરું થાય છે. મળીએ આપણે આવતા લેક્ચરમાં, આવતા વિડીયોમાં. એમાં હું તમારી સાથે
ક્લિયર કરવાનું છું તમારું ઉદાહરણ 3 અને 4 અને સ્વાધ્યાય 2.4 ના દાખલા. પણ ત્યાં સુધી તમારે શું કરવાનું છે? જો તમને વિડીયોમાં મજા આવી હોય, તમારો કન્સેપ્ટ ક્લિયર થયો હોય, તમને કંઈક નવું આવડ્યું હોય તો તમારા મિત્રો સુધી આને શેર કરો. અને આ જે ગણતરી કરીને મેં એ ગણતરીની જો તમારે PDF જોતી હોય તો એના માટે આપણા એપ્લિકેશનની આપણા YouTube વિડીયોની લિંકમાં નીચે જોવો એપ્લિકેશનની લિંક આપેલી છે. એ એપ્લિકેશનને ડાઉનલોડ કરો ને એમાં લોગિન કરો એટલે તમને આ બધા વિડીયોની PDF મળી જાય. પણ એના માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવું પડશે. અને જો તમને કન્સેપ્ટ ક્લિયર થયો હોય અને વિડીયોમાં મજા આવી હોય તો એકવાર ફટાફટ વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. અને જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલા તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો એટલે જેવા આપણે આવતા નવા વિડીયો મૂકીએ એ વિડીયો તમને પહેલા થાય. મળીએ આપણે આવતા વિડીયોમાં ઉદાહરણ 3 અને 4 સ્વાધ્યાય 2.4 સાથે.